ગાંધીનગરમાં આઈએઆર યુનિવર્સિટીનો 9મો પદવીદાન સમારંભ યોજાયો। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ વિદ્યાર્થીઓને સંશોધન ક્ષેત્રે આગળ વધવા અપીલ કરી। પાટનગર ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ રિસર્ચ યુનિવર્સિટીનો 9મો પદવીદાન સમારંભ ગરિમાપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો। આ દીક્ષાંત સમારોહમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ મુખ્ય અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે ડિગ્રી પ્રાપ્ત કરનાર યુવા સ્નાતકોને રાષ્ટ્ર નિર્માણમાં સક્રિય યોગદાન આપવા પ્રોત્સાહિત કર્યા હતા અને જણાવ્યું હતું કે ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં શિક્ષણ અને સંશોધન પાયાના સ્તંભ સમાન છે। સમારોહ દરમિયાન શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને બિરદાવવામાં આવ્યા હતા। યુનિવર્સિટી દ્વારા વિવિધ વિદ્યાશાખાના સ્નાતકોને પદવી એનાયત કરવામાં આવી હતી, જેમાં સંશોધન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ 12 વિદ્યાર્થીઓને પીએચડીની ઉપાધિ તથા 15 તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની સખત મહેનત અને શ્રેષ્ઠ પ્રદર્શન બદલ સ્વર્ણચંદ્રક એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। મંત્રીના હસ્તે સન્માન પામી વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી માર્ગદર્શન આપતા કેન્દ્રીય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે યુવાનોએ શિક્ષણનો ઉપયોગ માત્ર રોજગાર મેળવવા પૂરતો મર્યાદિત ન રાખવો જોઈએ। તેમણે વિદ્યાર્થીઓને સમાજની જટિલ સમસ્યાઓના નિવારણ માટે મૌલિક સંસાધનો અને નવોન્મેષ તરફ વળવા આહ્વાન કર્યું હતું। મંત્રીએ ઉમેર્યું હતું કે યુનિવર્સિટીના સ્નાતકોએ સંશોધનાત્મક અભિગમ અપનાવી દેશની પ્રગતિમાં મહત્વની ભૂમિકા ભજવવી પડશે। आज आईआर यूनिवर्सिटी का 9th कॉन्वोकेशन है और कुल मिला के 315 अंडर ग्रेजुएट, पोस्ट ग्रेजुएट और पीएचडी स्कॉलर्स यहाँ से पास आउट हो रहे हैं। और आज के मुख्य अतिथि मंत्री श्री मनसुख मांडविया जी हैं। आज का जो प्रोग्राम है इसकी बहुत तैयारी हुई है और आज हमारी यूनिवर्सिटी में तकरीबन 3500 स्टूडेंट्स हैं और हजारों आज गेस्ट आए हुए हैं और इस यूनिवर्सिटी का ये 9th कॉन्वोकेशन है।